આંબામાં ખરેખર જે આ કમોસમી વરસાદ થયો એટલે કે માવઠું થયું એને કારણે ખરેખર આંબાનો રેસ્ટિંગ પીરિયડ હોય, ચોમાસું પૂરું થાય એટલે એને આપણે પિયત બંધ કરીએ. જનરલી ભાદરવા મહિના પછી કે આંબાને પિયત આપવાનું ન હોય. એને કારણે જે એનો વેજીટેટિવ ગ્રોથ હોય એટલે કે એમાંથી રિપ્રોડક્ટિવ ગ્રોથમાં આવે એટલે કે ભાઈ જે પાંદડા નીકળે છે એની બદલાય મોર નીકળે. પણ થયું એવું કે વરસાદ પડ્યો એને કારણે આંબાને છે ભેજ મળ્યો, ભેજ વધારે મળ્યો એટલે આંબાના પાંદડા છે એ ફૂટી ગયા છે. ખેડૂતો એની ભાષામાં એમ કે કોળ આવી ગઈ. કોળ આવવાને કારણે છે એ મારું અનુમાન એવું છે કે ફ્લાવરિંગ છે ફૂલ અવસ્થા પાછળ ધકેલાય. કારણ કે જે કોળ આવે છે એ પાંદડું દેશી ભાષામાં કહીએ તો પાકળ થાય ને પછી એમાં મોર આવશે. પણ આ સમયે એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે આંબામાં કોળ આવી છે એટલે જીવાતોનો પણ એટેક આવશે. તો એની માટે છે ખાસ કરીને એકાદું ફૂગનાશક પણ આપીએ એટલે થોડું ઘણું છે એ ફૂગનું પણ નિયંત્રણ થાય. તો એની માટે સલ્ફર છે અને કોઈ એક સિન્થેટિક પાયરેથોડ એટલે કે આલ્ફા મેથ્રિન છે કે સાયપર મેથ્રિનનો છંટકાવ કરીએ તો જે નુકસાન થતું છે એમાં થોડુંક આપણે ઓછું કરી શકીએ. બાકી જે કોળ આવી ગઈ છે એને હાલના તબક્કે કોઈ મતલબ નથી કે આપણા હાથમાં હોય. પણ એક ખેડૂતોએ હવે પછી એને પિયત આપવાનું ટાળવું જ્યાં સુધી છે એ આંબામાં આપણે ભાઈ ફ્લાવરિંગ ન આવે. એટલે ભલામણ તો એવી છે કે ફૂલ આવી જાય પછી મગિયા જેવડી કેરી બંધાઈ જાય અને થોડીક મોટી થાય વટાણા જેવડી ત્યાર પછી જ આપણે એને પિયત આપવું જોઈએ.